નમસ્તે ફ્રેન્ડ, રીટા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે શિવરાત્રિ સ્પેશિયલ બેલ જ્યુસ આપણે બનાવીશું, જેના માટે મેં ફ્રેશ એવા પાક્કા બેલ લઈ લીધા છે। 10 નંગ જેટલા બેલ લીધા છે, તેને સરસ ધોઈ લીધા છે। હવે એમાંથી આપણે પલ્પ અલગ કરવાનો છે। દસ્તાની મદદથી મેં પલ્પ અને ચમચાની મદદથી મેં પલ્પ નીકાળી લીધો છે। હવે આ બધા 10 નંગ બેલનો પલ્પ અલગ કરીને છિલકા પણ અલગ થઈ ગયા છે। તો હવે જે પલ્પ અલગ થયો છે ને, તમને ખબર કઈ રીતે પડે કે ફ્રેશ બેલ હતા, તો એની તમે દબાવશો ને એટલે કન્સિસ્ટન્સીમાંથી જેલ જેવું નીકળશે, એટલે તમને ખબર પડશે કે ફ્રેશ હતા। હવે એમાં 1 કટોરો જેટલું મેં પાણી એડ કર્યું છે અને થોડું પાઉંભાજીના મેશરથી મેશ કર્યું છે। તમે ચાહો તો હાથમાં ગ્લવ્સ પહેરીને હાથથી પણ મેશ કરી શકો છો। એમાં મેં એક અડધી વાટકી જેટલી નાની વાટકી લીધી છે, અને તમે માપ કપ પ્રમાણ લો તો અડધો કપ થાય એટલી મેં ખાંડ એડ કરી છે, અને પછી મેં ફરીથી એને મેશ કરું છું। એમાં હવે 1 ચમચી નમક એડ કરું છું। તમે તમારા સ્વાદ પ્રમાણે પણ જ્યુસ બન્યા પછી પણ નાખી શકો છો। મેં આમાં અત્યારે એડ કર્યું છે, તો એનું થોડું લિક્વિડ છૂટું થાય। હવે તેમાં મેં 1 નાની ચમચી બ્લેક પેપર લીધું છે, 2 ચમચી સંચળ લીધું છે, અને 1 આખા લીંબુનો રસ મેં એડ કર્યો છે। એમાં રસ એડ કર્યા પછી આપણે જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય એટલું પાણી હવે એડ કરવાનું છે। મને થોડું પતલું ફાવે છે જ્યુસ માટે, એટલે હું થોડું પતલું રાખીશ, પણ તમને જેમ ફાવે એમ તમે એડ કરી શકો છો। એકવાર તમે આ રીતે મિક્સ કરી દો, પછી એને થોડી વાર રહેવા દેવાનું, પછી બરાબર હલાવીને એને પાતળી ચાળણી અથવા તો છન્નીની મદદથી એને પલ્પને અલગ કરી લેવાનો, જેમ મેં કરી લીધો છે। જો મારો બેલ જ્યુસ તૈયાર છે ને, મને આટલી પાતળી કન્સિસ્ટન્સી જ ફાવે છે। હવે તેને ગાર્નિશિંગ માટે મેં થોડા પુદીનાના પત્તા લીધા છે, અને પુદીનાનો ફ્લેવર બેલના સાથે જ્યુસમાં બહુ સારો લાગે છે માટે બસ હવે તેને ગાર્નિશિંગ કરીને તમે સર્વ કરી શકો છો, અથવા તો એન્જોય કરી શકો છો। ડેકોરેશન માટે મેં લીંબુ સ્લાઈસ લીધી છે, તમે પણ લીંબુ સ્લાઈસ એડ કરી શકો છો। જુઓ, મારા છોકરાને આ બેલ જ્યુસ બહુ જ ભાવે છે, એટલે અમે લોકો દર વર્ષે પીએ છીએ આ બેલ જ્યુસ। તો તમે પણ હવે એન્જોય કરી શકો છો શિવરાત્રિ સ્પેશિયલ બેલ જ્યુસ, તમે પણ હવે એન્જોય કરો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।